નમસ્કાર, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચાર સાથે હું છું નેહા। સુરત જિલ્લામાં મોડી રાતથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। પહેલા વરસાદમાં જ સુરત મહાનગરપાલિકાની આબરૂના ધજાગરા ઉડ્યા છે, જેમાં લિંબાયત ગરનાળામાં કમર સુધી પાણી ભરાયા છે। લિંબાયતનું રેલવે ગરનાળું પાણીમાં ગરકાવ થયું છે। રેલવે ગરનાળામાં પાણી ભરાતા વાહન વ્યવહાર માટે બંધ કરી દેવાની ફરજ પડી છે। તો જે પ્રકારે હવે અહીંયા મહાનગરપાલિકાની જે પ્રી મોન્સૂન કામગીરીની પોલ છે તે છતી થઈ। સુરતમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો અને ત્યારબાદ હવે આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અનેક જગ્યાએ આ વરસાદી પાણી ભરાયા છે। પહેલા જ વરસાદમાં સુરત જાણે કે પાણી પાણી થયું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સુરત જિલ્લામાં મોડી રાતથી વરસાદ છે તે વરસી રહ્યો છે, જેને કારણે લિંબાયત ગરનાળામાં પાણી ભરાઈ ગયું છે। પહેલા જ વરસાદમાં સુરત મહાનગરપાલિકાની આબરૂના જાણે કે ધજાગરા ઉડાવતા હોય આ દ્રશ્યો તેવું જોવા મળી રહ્યું છે। સંવાદદાતા ધ્રુવ વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે। ધ્રુવ, હજી તો એવું કહી શકાય કે વરસાદની શરૂઆત જ થઈ છે ને ત્યાં તો અહીંયા પ્રી મોન્સૂન કામગીરીની પોલ છતી થઈ રહી છે। ધ્રુવ, બિલકુલ સુરતમાં કહી શકાય તો કે આજે જ જે છે તે વરસાદ ધમાકેદાર વરસાદની શરૂઆત થઈ છે અને પહેલા જ વરસાદમાં જે જોઈ શકાય છે સુરતમાં તરબોળ થઈ ચૂક્યું છે। આખું અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે। સુરતનો આ જે છે લિંબાયત ગરનાળું એ આખું પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે અને આ પાણીમાંથી આવવા માટે વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે, છતાં આ પાણીમાંથી આવવા માટે લોકો મજબૂર થયા છે। અત્યારે જોઈ શકાય છે પાણીમાંથી આવી રહેલ જે ગાડી જે છે તે બંધ પડી ગઈ છે। આ રીતે કમર સુધીના પાણીની ગોઠણ સુધીના પાણી જે છે તે હાલ લિંબાયત ગરનાળામાં ભરાયા છે અને જે આ એક માર્ગ છે જે લિંબાયતને જોડતો આ એક ગરનાળું છે ત્યાં પાણી ભરાઈ જવાના કારણે સ્થાનિક લોકો જે છે તે હેરાન પરેશાન થઈ રહ્યા છે। બીજી તરફ હાલ પાણી ભરાઈ જવા છતાં અહીં કોઈ બેરિકેડ લગાવવામાં નથી આવ્યા, રસ્તો બંધ છે, છતાં કોઈ પ્રકારની સુરક્ષાનું પણ અહીં ધ્યાન રાખવામાં આવ્યું નથી અને હાલ આ કમરથી ઘૂંટણ સુધીની ગુઠણથી કમર સુધીની વચ્ચેના પાણી ભરાયા છે અને તેમાંથી અવર જવર કરવા માટે લોકો મજબૂર થયા છે। ક્યાંક લોકોને પાણીનો અંદાજો આવતો નથી હોતો, તેવા સમયે જ્યારથી આ પસાર થવા જતા લોકો પણ આ પાણીમાં હેરાન પરેશાન થતા જોવા મળ્યા છે। અત્યારે પણ જોઈ શકાય છે જે મોટરસાયકલ પરથી લોકો આવી રહ્યા છે તે અત્યારે કેવી સ્થિતિમાંથી અહીં આવવા માટે મજબૂર થયા છે અને આ પ્રકારે લોકો ગોઠણથી ઉપરના પાણીમાં જવા માટે અત્યારે આ લિંબાયત ગરનાળામાંથી પસાર થઈ રહ્યા છે, મજબૂર થઈ રહ્યા છે। પહેલો જ વરસાદ છે ને પહેલા વરસાદમાં આ પ્રકારે પાણી ભરાઈ જવાના કારણે લોકો જે છે તે હેરાન થતા જોવા મળ્યા છે। કેટલાક લોકો સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। તમે જણાવશો, આ તો હજી પહેલો જ વરસાદ છે, આ પાણી ભરાઈ જવાનું કેટલું મુશ્કેલી? આ તો બહુ મુશ્કેલી છે સાહેબ। આ પાણીની જગ્યા કहीं पे ગટર ખાલી નથી, કहीं पे ગટર ખુલેલ નથી। આ એસએમસી ને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના બિલકુલ, એટલે સુરત મહાનગરપાલિકા દ્વારા જે પ્રી મોન્સૂન કામગીરી થવી જોઈએ તે નથી થતી, તેના કારણે આ રીતે લોકો જે છે તે હેરાન થતા જોવા મળી રહ્યા છે। વાહન ચાલકો જે છે તે હેરાન થતા જોવા મળી રહ્યા છે અને આ પાણીમાંથી પસાર થઈ રહેલ જે કાર ચાલક હતા તે મધ પાણીની વચ્ચે જ કાર બંધ થઈ ચૂકી છે અને તે હેરાન થઈ રહ્યા છે। તો બીજી તરફ બાઇક સવાર પણ જે આ પાણીમાંથી પસાર થઈ રહ્યા છે તે પણ પોતાની મોટરસાયકલ દોરીને આવવા માટે મજબૂર થયા છે। ઘૂંટણથી કમર સુધીની વચ્ચેના આ પાણીમાં લોકો અવર જવર કરવા માટે મજબૂર થતા જોવા મળ્યા છે અને લોકો જે છે તે હેરાન પરેશાન થઈ રહ્યા છે। દર વખતે જયારે સામાન્ય વરસાદ આવે છે તો અહીં પાણી ભરાતું હોય છે, પરંતુ તેનો કોઈ જ ચોક્કસ નિકાલ સુરત મહાનગરપાલિકા પાસે કોઈ એક્શન પ્લાન હોય તેવું જોવા નથી મળી રહ્યું। આપણે કેટલાક લોકો સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે પહેલો જ વરસાદ છે અને આ રીતે હેરાન થવું પડે છે। ભાઈ, તમે જણાવશો, હજી તો આ રીતે પહેલો વરસાદ આવે છે અને જે રીતે હેરાન થતા જોવા મળ્યા છે, તમે જણાવશો, આ તો હજી પહેલો વરસાદ છે અને આવી રીતે હેરાન થવું પડે છે, શું કહેશો? મેં તો એ જ કહેવા માંગે ગવર્મેન્ટ પાસે આનો કોઈ જવાબ નથી, નહીં આવતા। જયારે પણ આવશે ને તો આ સ્થિતિ રહેવાની છે, એ સુધરવાની નથી કોઈ દિવસ। આ કમરથી ગોઠણ સુધીના વચ્ચેના પાણીમાં દોરીને આવવું પડે, કેટલું મજબૂર થવું પડે લોકો? શું કરીએ, રોજી રોટી માટે તો કરવું જ પડશે ને, કેમ કે ટાઈમથી તમે પહોંચો નહીં તો નોકરીથી કાઢી નાખશે।
બિલકુલ, એટલે લોકો જે છે તે આ રીતે પાણીમાં અવર જવર કરવા માટે મજબૂર થયા છે અને પોતાની રોજીરોટી એટલે કે નોકરી ધંધે જવા માટે આ એક સરળ માર્ગ છે. આ સરળ માર્ગમાંથી પસાર થવા માટે પણ લોકો જીવના જોખમે અહીંથી પસાર થાય છે, પરંતુ મહાનગરપાલિકા કે અહીંનું જે સ્થાનિક તંત્ર જે છે કે તેમને આની કોઈ વૈકલ્પિક વ્યવસ્થા એ રીતે કરવી જોઈએ કે અહીં લોકો પસાર ન થઈ શકે, પરંતુ તેની પણ કોઈ કાળજી રાખવામાં નથી આવી. અને બીજી તરફ પાણી ઝડપથી નિકાલ થાય તેનો પણ આ લિંબાયત ગરનાળા પાસેથી તેમનો કોઈ જ રસ્તો નથી કે કોઈ નિકાલ નથી અને તેમની પાસે કોઈ જવાબ પણ નથી રહ્યો. જી બિલકુલ ધ્રુવ, વિગતો સાથે જોડાયા તે બદલ આભાર. તો સુરતમાં શરૂઆતી વરસાદે જ તંત્રની નબળી પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી દીધી છે. વરસાદને કારણે મોટા વરાછામાં 400 મીટરનો આખો રોડ બેસી ગયો છે. થોડા સમય પહેલા રસ્તા પર ડ્રેનેજની કામગીરી કરવામાં આવી હતી અને કામગીરી કર્યા પછી વ્યવસ્થિત પુરાણ ન કરાતા રસ્તો બેસી ગયો. કાર સમાય તેવા 4 થી 5 ભૂવા પડતા રસ્તો બંધ થયો છે. તંત્રના કર્મચારીઓએ સ્થળ પર દોડી જઈને તાત્કાલિક કામગીરી શરૂ કરી છે. તો જ પ્રકારે વધુ આ દ્રશ્યો સામે આવ્યા છે. 4 થી 5 જેટલા ભૂવા પડ્યા છે, જેને કારણે રસ્તો બંધ કરી દેવો પડ્યો છે. આખી કાર સમાઈ જાય તે પ્રકારેનો આ ભૂવો છે તે અહીંયા પડ્યો છે. હજી તો સુરતમાં શરૂઆતી વરસાદ અને અહીંયા આ વરસાદમાં જ તંત્રની જે આ પ્રી મોન્સૂન કામગીરીની પોલ ક્ષતિ થઈ છે. વરસાદને કારણે મોટા વરાછામાં 400 મીટરનો આખો જ રોડ છે તે બેસી ગયો છે. તેના દ્રશ્યો આપ જોઈ શકો છો. થોડા સમય પહેલા રસ્તા પર ડ્રેનેજની કામગીરી કરાઈ હતી. સંવાદદાતા ધ્રુવ ફોનલાઈન પર જોડાયા છે. ધ્રુવ, સુરતમાં શરૂઆતી વરસાદને જે પ્રકારે આ ખાડા જોવા મળી રહ્યું છે, આખી કાર સમાઈ જાય તે પ્રકારે રસ્તો બેસી ગયો છે. ધ્રુવ, બિલકુલ, સુરતમાં પહેલો જ વરસાદ છે અને પહેલા વરસાદમાં જ સુરત મહાનગરપાલિકાની સમગ્ર વિસ્તારમાંથી પોલ ખોલી પડી રહી છે. ક્યાંક પાણી ભરાવાના તો ક્યાંક આખા રસ્તા બેસી જવાની એ સ્થિતિ જે છે તે સર્જાઈ છે. અને સુરત મહાનગરપાલિકાએ જે કામગીરી કરી છે તેની પર સવાલ ઉભા કરી દીધા છે. હાલ સુરતના મોટા વરાછામાં એ પ્રકારની ઘટના બની કે આખો 400 મીટરનો રોડ જ બેસી ગયો અને એ આખા રોડ પર 4 થી 5 જેટલા મોટા ભૂવા પડ્યા છે, ખાડાઓ પડી ચુક્યા છે તે પ્રકારનું જોવા મળ્યું હતું. એટલું જ નહીં, આખી કાર ખાડાની અંદર સમાઈ જાય એટલા મોટા ભૂવા પડ્યા છે, આખો રોડ બેસી જતો જોવા મળ્યો છે. આ રોડ બેસી જવાની આખી ઘટના બની હતા. આ રોડ થોડા સમય પહેલા જ બનાવવામાં આવ્યો છે. આ રસ્તા પર ડ્રેનેજની કામગીરી ચાલી રહી હતી અને ડ્રેનેજની કામગીરી પૂર્ણ થયા બાદ લીપાપોછી સમાન કામગીરી કરી દેવામાં આવી છે. તેને રોડની ઉપર કોઈ જ પ્રકારનું પુરાણ કર્યા વગર માત્ર માટી બેસાડીને તેની પર રોડ બનાવી દેવાતા હાલ પહેલા જ વરસાદમાં આખો જે જમીન જે છે તે બેસી જવાની નોબત આવી છે. અને તેના કારણે જે પ્રકારની કામગીરી કરી છે તેની પર પણ અનેક સવાલો ઉભા કરી દીધા છે. જે પ્રકારે હાલ આ ભૂવો પડ્યો છે અને આખો રોડ બેસી ગયો છે તેના સમાચાર મળતાની સાથે જ તમામ જે અધિકારીઓ જે છે તે તાત્કાલિક ઘટના સ્થળે પણ દોડી આવ્યા છે અને હવે જે આ કામગીરી છે તેને ભીનું સંકેલવા પ્રકારની કામગીરી અત્યારે કરવામાં આવી રહી છે. બિલકુલ ધ્રુવ, જાણકારી બદલ આભાર. સુરતમાં તંત્રનો પ્રી મોન્સૂન પ્લાન પાણીમાં ગયો છે. જ્યાં બારડોલી કડોદરા સુરત માર્ગના અંડરપાસમાં પાણી ભરાયા છે. અંડરપાસમાં પાણી ભરાતા વાહનોની અવરજવર બંધ થઈ. અંડરપાસમાંથી માત્ર મોટા વાહનો જ પસાર થઈ રહ્યા છે. નાના વાહન ચાલકોને અન્ય માર્ગનો સહારો લેવાની ફરજ પડી છે. પાણીના યોગ્ય નિકાલના અભાવે તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉદ્ભવી રહ્યા છે. અંડરપાસમાં આ પાણી છે તે ભરાતા લોકોને હાલાકી છે તે સર્જાઈ છે. લોકોને ચક્રાઓ ખાવીને ફરીને જવું મજબૂર થવું પડી રહ્યું છે, કારણ કે અંડરપાસમાં પાણી ભરાઈ ગયા છે. જો અંડરપાસમાંથી વાહન ચાલકો ત્યાંથી નીકળે છે તો તેઓ આ પાણીની અધવચ્ચે ફસાઈ જાય છે. જોકે તંત્રની આ કામગીરી છે તેની પોલ ક્ષતિ થઈ છે. તંત્રનો પ્રી મોન્સૂન પ્લાન જાણે કે પાણીમાં ગયો હોય તે પ્રકારે અલગ અલગ વિસ્તારોના દ્રશ્યો એક બાદ એક સુરતથી સામે આવી રહ્યા છે. ક્યાંક પાણી ભરાયા છે તો ક્યાંક મોટા જે ભૂવાઓ છે તે પડી ગયા છે, રોડ બેસી ગયા છે. અંડરપાસમાં પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોને અવરજવરમાં તકલીફ થઈ રહી છે. લોકો ફરીને જવા માટે મજબૂર બન્યા છે. પાણીના યોગ્ય નિકાલના અભાવે તંત્રની કામગીરી સામે ફરી એક વખત સવાલો ઉદ્ભવી રહ્યા છે. તંત્રની આ કામગીરી અને જેને કારણે લોકોને હેરાન પરેશાન થઈ રહેવું પડે